અને એરફોર્સનું જે પગલું છે તેને લઈને સુરતની જનતાનું શું કહેવું, કેવી પ્રતિક્રિયા? જે દીપાલી જે પ્રકારનો માહોલ સુરત શહેરમાં ઢોલ નગારા સાથે જોવા મળી રહ્યો છે, તમામ લોકો જે છે તે ઢોલ નગારા વગાડીને એકબીજાને જે મીઠાઈ છે તે ખવડાવી રહ્યા છે અને જે પ્રકારનો ઉત્સાહનો જે માહોલ જોવા મળી રહ્યો છે કે લોકો જે છે તે ઢોલ નગારા સાથે ઉજવણીના મૂડમાં છે। અત્યારે ચારે તરફ જે છે તે ભારત માતાની જયના નારાઓ લાગી રહ્યા છે અને જે પ્રકારના ઢોલ નગારાઓ જે વાગી રહ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે જે રીતે દેશનો જે માહોલ છે અત્યારે તે માહોલને જોતા એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને લઈને સમગ્ર દેશની અંદર આવકારવામાં આવી રહ્યા છે। નાના મોટા સૌ કોઈ ઢોલ નગારા વગાડીને મોટી સંખ્યામાં એકત્રિત થઈને એકબીજાને મીઠાઈ ખવડાવીને જે ઉત્સાહનો માહોલ જે છે તે બતાવી રહ્યા છે। સમગ્ર શહેરની અંદર દીપાલી આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાની સેનાએ જે પ્રકારે આતંકવાદને છાવરી રહી હતી તેમને જડબાતોડ જવાબ આપ્યો છે અને સમગ્ર દેશની અંદર અત્યારે દેશભક્તિનો માહોલ જે જાણે પર્વ છવાયો હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને દરેકે દરેક વ્યક્તિઓ જે છે તે પોતાનો આનંદ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે અને પાકિસ્તાનના વિરોધમાં જે પ્રકારના નારાઓ લાગી રહ્યા છે સમગ્ર શહેરની અંદર ઢોલ નગારા સાથે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે દીપાલી। અને ખરેખર જે પ્રકારે દેશની સૈન્યએ જે જવાબ આપ્યો છે એક આપણી તાકાતનો પરચો બતાવ્યો છે અને પાકિસ્તાનીઓના જે મેલા મનસૂબા જે છે એ મનસૂબા ઉપર હવે પાણી ફેરવાનું કામ જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। આપણી સાથે જે કેટલાક લોકો છે આપણે એમની સાથે વાત કરીએ। जिस प्रकार से पूरा जवाब दिया गया है सैन्य की तरफ से, क्या कहोगे? आज बड़ा खुशी का अवसर है। देश के प्रधानमंत्री ने जिस तरीके से वीर सैनिकों को खुली छूट दी थी, आज उनने तो अपना जज्बा दिखाया है। हमारा पूरा राष्ट्र, पूरा सूरत शहर उनके साथ में है। मैं प्रधानमंत्री से बोलूंगा कि आप देश की सुरक्षा में लगे रहो। हम सभी साथी लोग आपके पीछे खड़े हुए हैं और नगर की व्यवस्था भी देखेंगे हम लोग। आप क्या कहोगे? आज बहुत खुशी का माहौल है। जिस तरह एयरफोर्स ने 1000 किलो का बम गिरा के 200-300 आतंकवादियों को नष्ट किया है। भारत माता की વચ્ચેના જે નારાઓ છે તે લાગી રહ્યા છે। ચારે તરફ જે છે લોકોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે અત્યારે પણ જે ઉત્સાહ અને ઢોલ નગારા સમગ્ર શહેરની અંદર જે ઠેર ઠેર વાગી રહ્યા છે, સ્વાભાવિક છે કે જાણે એક આઝાદી પર્વની ઉજવણી કરતા હોય, એક અનેરો માહોલ હોય એ પ્રકારનો ઉત્સાહ અને માહોલ જે છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે દીપાલી અત્યારે। જી ચોક્કસ દેવેન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ 12 દિવસ પહેલા આ દેશમાં રોષ અને આક્રોશ અને આક્રમણનો માહોલ હતો અને 12મા દિવસે આજે આતિશબાજી અને સાથે સાથે જ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરની જનતાની આ ઘટના પર શું પ્રતિક્રિયા છે, આવો જાણીએ।